જેકે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો શોર્ટ વિડીયો સ્માર્ટ કસ્ટમર અંતર્ગત એ બાબતે છે કે નોરતાના 9 દી પૂરા થયા, ઘણા બધા નિવેદો આ નોરતામાં થયા બહેનો દ્વારા। તો આ નિવેદની ખરીદી વખતે એક નાનકડી મૂંઝવણ બધાય ગ્રાહકના મગજમાં દોરાતી હતી, ઘણી બધી જગ્યાએ દુકાનોએ જોવા મળતી હતી। તો આ જે મૂંઝવણ છે એને આપણે આ વખતે દૂર કરીએ છીએ। આવતી વખતે તમને કામ લાગે, દિવાળીના નિવેદમાં કામ લાગે, હવે તહેવારો હોળીના નિવેદોમાં કામ લાગે, યંગસ્ટર્સ છે એ પણ થોડાક જાગે, તે માટે થઈને આપણે બનાવીએ છીએ। હવે આ ઘણી ખરીદી કરવા માટે જાય એટલે ખરીદીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘણી બધી વખત એવો શબ્દ આવે કે ભાઈ 1.25 શેર ચોખા લઈ આવવાના છે, 1.25 શેર કાંગ લઈ આવવાની છે, 1.25 શેર તલ લઈ આવવાના છે, અથવા તો કોઈ પણ બીજી વસ્તુ 1.25 યુ લઈ આવવાનું છે। તો એકચ્યુઅલમાં 1.25 શેર ને આ 1.25 યુ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરતી વખતે ગ્રાહક મિત્રો મૂંઝાય છે, ખાસ કરીને નાની જનરેશન મૂંઝાય છે। તો એ મૂંઝવણને દૂર કરવા માટે આજે આપણે થોડોક તમને સમજાવીએ છીએ કે શબ્દમાં જ એ શબ્દનો અર્થ રહેલો છે, એનું કન્વર્સેશન પણ એમાં જ રહેલું છે કે ભાઈ 1.25 શેર એની સંધિ છૂટી પાડો તો 1.25 વત્તા શેર, 1.25 એટલે 125 અને શેર એટલે કે 500। આપણે કહીએ ને શેર એક દૂધ એટલે કે 500 ml દૂધ, એટલે 500 વત્તા 125 એટલે 625। એટલે જે કોઈ વસ્તુ નિવેદમાં 1.25 શેર લેવાની થાય તો અહીં તે 625 ગ્રામ લેવાની થાય છે। પછી આપણે કોઈક એવો શબ્દ વાપરે કે 1.25 યુ, તો 1.25 યુ એટલે કે માની લો કે તમારે કિલોના નિવેદ કરવા છે તો 1.25 યુ કરવું છે તો 1.25 કિલો પ્લસ 125 લઈ લેવાનું। પછી 500ના નિવેદ કરવા છે તો 500 પ્લસ 125 લઈ લેવાનું। 100 ગ્રામના કરવા છે તો 100 પ્લસ 0.125 લઈ લેવાનું। આમ 1.25 યુ કરવાનું। તો આવો અર્થ છે। મેજોરિટી ભૂલચૂક અને મૂંઝવણ છે એ 1.25 શેરમાં આવતી હતી, એ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ભાઈ કે 1.25 શેર એટલે કે 1.25 એટલે કે 125 અને શેર એટલે કે 500, 500 પ્લસ 125 એટલે 625। બસ એક આવી જ નાનકડી વાત સાથે આજનો વિડીયો પૂરો। સ્માર્ટ કસ્ટમર બનવા માટે હંમેશા જેકે પ્રોવિઝન સ્ટોર।